કે જ્યાં કન્યાનું દાન આપવામાં આવે છે. ઘરમાં એક જ પાત્ર બાપથી અતિ ક્લોઝ હોય છે, એ છે દીકરી. આપણે લગ્નના મંડપમાં હાર્દિક અને ઉર્મિને આપણા સૌની શુભેચ્છા આપીએ. લગ્નમાં યજ્ઞ મંડપ હોય, ખાલી બંનેનું મન મળે ને એને લગ્ન કહેવાય. ઉર્મિ પેલી પ્રતિજ્ઞા બોલે છે કે ત્વત્તો મે ખિલસો ભાગ્યમ પુણ્યસ્તમ વિવિધ કૃતે દેવ સંપાદિતો મહ્યમ વધુ રાધે પદે બ્રવીત. કન્યા બોલે છે કે હું મારા માતા પિતાના ઘરે જન્મી ત્યાંથી લઈને અત્યાર સુધી, હવે આજે હું મારા પિતાના ઘરેથી એક્ઝિટ થાઉં છું અને પારકામને ત્યાં એન્ટર થાઉં છું. આ એક્ઝિટ ને એન્ટર ભગવાને સ્ત્રીને જે શક્તિ આપી છે કે પોતાનાને પારકા કરવા ને પારકાને પોતાના કરવા. પ્રદીપભાઈના ઘરેથી હવે રાજેશકુમારના ઘરમાં એન્ટર થાય ઉર્મિ, એટલે વિષ્ણુ રૂપી વરાજાને ઉર્મિ એમ કહે છે કે મેં મારા માતાના ઘરે નાનેથી મોટી થઈ, ઝીણા મોટા જે કંઈ વ્રત કર્યા એના પુણ્યના પ્રભાવે તમે આજે મને પતિ રૂપે પ્રાપ્ત થાવ છો. બીજી પ્રતિજ્ઞામાં કન્યા બોલે છે કુટુંબમ પાલયિષ્યામિ યાવૃદ્ધ બાલિકાદિકમ યથા લબ્ધેન સંતૃષ્ટવા બ્રુતે કન્યા દ્વિતીયકે. કન્યા બોલે છે કે હું મારા પરિવારને, મારી સખીઓને, મારું બાળપણ બધું આ સર્વ કુળ, દેવી, ગોત્ર, સરનેમ બધું છોડી અને તમારે ત્યાં એન્ટર થાઉં, તમારા આંગણે હું આવું છું. તમારા પરિવારમાં બાળકથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આ દરેક કુટુંબીજનોનું હું પૂરેપૂરું માન અને સન્માન જાળવીશ. મારા સાસુ અને સસરાને પૂરી રિસ્પેક્ટ આપીશ, બદલામાં તમારા સાસુ અને સસરાને રિસ્પેક્ટ આપવાની, માન અને સન્માન આપવાનું. આપણે બંને જણા બંનેના પરિવાર માટે પૂરેપૂરું આદર, ભાવ, માન અને સન્માન આપશું. છોકરો કયા કુટુંબમાંથી આવે છે, છોકરી કયા કુળમાંથી આવે છે એનું મહત્વ નથી. બંને જણા ભેગા થઈને કેવો પરિવાર સમાજને આપે છે એ બહુ મહત્વનું છે. ત્રીજી પ્રતિજ્ઞામાં ઉર્વી બોલે છે કે મિષ્ટાનમ વ્યજનાદિની કાલે સંપાદયે તવ આજ્ઞા સંપાદિની નિત્યમ વધુ રાધે પદે બ્રવીત. અહીંયા લક્ષ્મી રૂપી કન્યા વિષ્ણુ રૂપી વરરાજાને એમ કહે છે કે તમારા ઘરમાં આવ્યા પછી હું દરરોજ સુંદર મજાના પકવાન બનાવી તમને ભોજન પણ કરાવીશ. અગાઉ આપણે ત્યાં પ્રસંગ નક્કી થાય એટલે પેલા પૂરણપૂરી બનાવતા શકનની. હવે પૂરણપૂરી ગઈ ને પિઝામાં આપણે અટવાણા છે. તો આ જે જમ્પ છે પૂરણપૂરીથી લઈને પિઝા સુધી, કહેવાનો અર્થ કે તમારા ઘરમાં આવ્યા પછી અન્નપૂર્ણાના રૂપે હું સૌનું પોષણ કરીશ. તમે જ્યાં રહેશો તમારી સાથે રહીશ. હું તમને ક્યારેય છેતરીશ નહીં, બદલામાં તમારે મને છેતરવી નહીં. હું ક્યારેય પરપુરુષનો સંગ નહીં કરું, તમારે ક્યારેય પર સ્ત્રીનો સંગ ન કરવો. આપણે એકબીજાના વિશ્વાસથી આ બંને પરિવારને અને સમાજને એક સારું આદર્શ દાંપત્ય આપશું. આપણા આવનારા ચાઇલ્ડ માટે, એના ભવિષ્ય માટે એવા પરિવારનું નિર્માણ કરશું કે એક આદર્શ બને. ચોથી પ્રતિજ્ઞામાં કન્યા બોલે છે કે ધર્મ અર્થ કાર્યેષુ મનોવૃત્તાનુસારણી. હું ધર્મપૂર્વક, અર્થપૂર્વક, કામપૂર્વક ને મોક્ષપૂર્વક તમારી સાથે છું. 4 પુરુષાર્થને પૂરું કરાય. તમે જોયું હશે કે જેની અંદરમાં 4 ફેરા હોય, આ ધર્મનો, અર્થનો, કામ અને મોક્ષ. સ્ત્રી વગર પુરુષને મોક્ષ મળતો નથી. એટલા માટે 4 ફેરા એમાં બંધાતી પાછી છેડાછેડી. 5મી પ્રતિજ્ઞામાં કન્યા બોલે છે કે દુઃખે ધીરા સુખે પૃષ્ઠવા સુખ દુઃખ વિભાગીની. ઉર્વી હાર્દિકને એમ કે તમારા દરેક સુખમાં ને તમારા દુઃખમાં હવેથી મારો અધિકાર છે. તમારું સુખ, તમારું દુઃખ આપણા બંનેનું સહિયારું. અહીંયા છેડાછેડી બાંધવામાં આવે છે. છેડાછેડીમાં પછી ગાંઠ આવે છે. જ્યાં ગાંઠ હોય ને ત્યાં રસ ન હોય. શેરડી ગમે એવી મીઠી હોય પણ ગાંઠ આવે એટલે રસ છોડી દે. શરીરમાં ગાંઠ થાય તો ડોક્ટર એમ કે અહીંયા ઓપરેશન કરવું પડશે. મનમાં ગાંઠ રાખો તો તમે લાઈફ ન જીવી શકો. એક જ ગાંઠ એવી છે જેમાં રસ પણ છે અને એ છે છેડાછેડી.
શબ્દ મેલોડી છે, સ્વીટ છે. છેડછાડ, પતિ પત્ની વચ્ચે થતા ઝઘડા, પતિ પત્ની વચ્ચે થતી છેડછાડ બહુ જરૂરી છે. અત્યારનું સાયન્સ એમ કહે છે, જો આ જે સપ્તપદી બોલું છું એ ઉર્મિને હાર્દિક માટે જ નથી, એના માટે તો છે જ, પણ જેટલા કુંવારા છોકરા છોકરી બેઠા હોય એને ધ્યાનથી સાંભળવાની જરૂર છે. કુંવારા કરતા પરણીને બેઠા હોય એને 100% ધ્યાન દેવાની જરૂર છે. હવે બહુ જરૂરી છે ત્યાં. એટલે છેડાછેડી, છેડછાડ, છેડછાડ એટલે નાના મોટા ઝઘડા. અત્યારનું સાયન્સ એમ કહે છે કે જો સારું સુખી ને તંદુરસ્ત દાંપત્ય જીવવું હોય તો મહિનામાં 4 સન્ડે ઝઘડા માટે અલગ રાખવા. પતિ પત્ની ઝઘડો ન થાય તો ઊભો કરો, પણ એ તમે જે કંઈ કરો એ આવતીકાલથી. અત્યારે સીધા જઈને ઝઘડી ન પડતા કે હમણાં જ વાત થઈ એટલે આપણે પણ ઝઘડો એવો હોય કે સવારે ઝઘડે તો પાછા સાંજે ભેગા થઈ જાય. કારણ કે પતિ ને પત્ની વચ્ચે ત્રીજાને એન્ટ્રી જ નથી. બંને ઝઘડે, બંને સમાધાન કરે અને બંને એના દાંપત્યને સાચવે. સવારે ઝઘડે તો સાંજે બે ભેગા હાથમાં હાથ લઈને 9 થી 12 માં મૂવી જોવા જાય. આવો ઝઘડો બહુ સારો. પણ ડીમફુલ રહેવાનું. હાઈવે ઉપર રાતના સમયે બંને જો ફૂલ લાઇટમાં વાહન આવે તો એક્સિડન્ટ, પણ ડીમફુલ હોય તો રસ્તો પાર થઈ જાય. હવેની જર્ની જે છે બંને માટે એક નવો જન્મ છે દાંપત્ય. એટલે હાર્દિક અહીંયા જાહેરમાં ઉર્મિને એક વાત કરે છે. દરેક વર પોતાની કન્યાને કહે છે, અહીંયા બોલે છે, હું તો એમ કહું કે વર કન્યા બોલે એ તો બરોબર, પણ દરેક પરણેલા પુરુષે જ્યારે સમય મળે, જેટલી વાર સમય મળે, જેટલો સમય મળે પોતાની પત્નીને આ વાત કરવી. હવે જે હું કહેવા જાઉં છું આ દાંપત્ય જીવનની માસ્ટર કી છે. અને એવી માસ્ટર કી છે કે હાર્દિક ઉર્મિને એમ કહે છે બધાની વચ્ચે કે યુ આર ધ મોસ્ટ બ્યુટીફુલ વુમન ઇન ધ વર્લ્ડ. આવડા મોટા વર્લ્ડમાં તારા જેવું કોઈ સુંદર નથી. હવે તમે વિચાર કરો, જો હાર્દિક આમ બોલે તો ઉર્મિ કેવી રાજી થાય તો ભાઈ મારા જેવું વર્લ્ડમાં કોઈ નહીં. હવે સ્ત્રીની સુંદરતાના તમે વખાણ કરો એટલે એને ગમે. હવે જો રોજ હાર્દિક આમ બોલે તો પછી બેડ ટી થી લઈને ડિનર સુધી કાંઈ માગવું ન પડે, સામેથી આવતું જાય. એટલે આ એક માસ્ટર કી છે. હવે આટલું બોલ્યા પછી કદાચ ઉર્મિ રાજી થાય એટલે હાર્દિક ધીમેકથી એમ કે ક્યારેક ખોટું બોલવાની ટેવ ખરી. આને કહેવાય છેડછાડ. એટલે આપણે ત્યાં દાંપત્યની શરૂઆત થાય, પતિ પત્ની વર કન્યા એનો સગપણ નક્કી થાય એટલે પેલા શું કહે, મીઠી જીભ લીધી, ગોળ ખાધો, મીઠી જીભ લીધી. આ એક સગપણની શરૂઆત છે. હવે હંમેશા વાણીને મીઠી ને મધુર જ રાખવી પડે. જો વાણી કડવી થાય તો સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થાય. એટલે આપણે ત્યાં એમ કીધું છે કે ધોઝ હુ ડુ નોટ હેવ મની ઓન ધેર ટંગ મસ્ટ હેવ હની ઓન ધેર ટંગ. ખિસ્સામાં કદાચ પૈસા ન હોય ને તો 24 કલાક તમે પસાર કરી શકો, પણ જીભ ઉપર હંમેશા મધ રાખવું. જેની વાણી મધુર એનું દાંપત્ય મધુર, જેની વાણી મધુર એનું જીવન પણ મધુર. અહીંયા છઠ્ઠી પ્રતિજ્ઞામાં ઉર્વી બોલે છે કે હોમ યજ્ઞાધિકારીએ શું ભવામી ચ સહાયકૃત. આપણા ઘરમાં, પરિવારમાં નાના મોટા જે કંઈ ધાર્મિક પ્રસંગ આવશે આઈ સપોર્ટ યુ, હું તમારી સાથે છું. અને છેલ્લી 7મી પ્રતિજ્ઞામાં બોલે છે સેવા સસુરશ્ચાપી બંધુનામ સત્કૃતમ તથા. હું મારા સાસુ અને સસરાની સેવા પણ કરીશ, પરિવારમાં આવતા મહેમાનો અતિથિઓને માન સન્માન એને આદર પણ આપીશ. ભવિષ્યમાં આપણે ત્યાં જે ચાઇલ્ડ થશે, આપણો પરિવાર આગળ વધશે અને એને પણ આપણે આપણા પૂર્વજના સંસ્કારોથી એનું સિંચન કરશું. અહીંયા પ્રેઝન્ટ ઓફ સોસાયટી, કદાચ આપણા બે વચ્ચે ઝઘડો થાય તો પરિવારમાં કે સમાજમાં એ ઝઘડો ન પહોંચે એના માટે આપણે આપણી સમજદારીપૂર્વક એનું નિવારણ પણ લાવશું. એટલા માટે સપ્તપદીમાં 7 પ્રતિજ્ઞા કન્યા બોલે છે, વર સાંભળે છે. હવે આની શરૂઆત જ માંડવાથી થાય. પત્ની બોલે ને પતિ સાંભળે, એ જીવનના છેલ્લા શ્વાસ સુધી હાલતું હોય. પતિ સાંભળે, પત્ની બોલે, અને જેથી પત્નીનું સાંભળવાનું બંધ કરો ને એટલે સમસ્યાઓ વધે. એટલે પતિ સાંભળી લેવું. તો અહીંયા ઉર્વી માટે, હાર્દિક માટે આપણા સૌની લાગણી તો છે જ, પણ વિશેષ વાત એ કરવી છે કે અમારા પ્રદીપભાઈ, દીનાબેન જે કન્યાદાન દેવા બેઠા છે
જેના ઘરે આજે કન્યાદાન દેવાનો ભગવાન દ્વારકાધીશે અવસર આપ્યો. કારણ કે જે બાપના ઘરે દીકરી ન હોય ને એ પોતાને અધૂરો ગણે છે. દીકરી ઘરમાં બાપની મા બનીને રહેતી હોય અને કદાચ આખા ગામને ધ્રુજાવતો બાપ સિંહ જેવો, જેનાથી આખું ગામ ધ્રુજતું હોય, પણ એ ઘરમાં આવે ને એટલે એ દીકરીથી ડરતો હોય. કારણ કે દીકરી એક જ પાત્ર છે જે એના ઉપર શાસન કરી શકે. દીકરી વગરનો બાપ પોતાને અધૂરો ગણે છે. એટલે પ્રદીપભાઈ જ્યારે ઉર્વીનો હાથ લઈ હાર્દિકને સોંપે છે ત્યારે શાસ્ત્રમાં બતાવેલી એક અપીલ છે, લગ્નના શ્લોકમાં આવે છે કે કન્યાનો બાપ એમ કહે છે કે હે વિષ્ણુરૂપી વરાજા, મારા હાથ અને પગ એ મારા દીકરા છે, સમાજમાં મને ક્યાંય પડવા નહીં દે, પણ જે હાથ લઈને હું તને આજે આપું છું એ મારું હાડ છે, મારું હૃદય છે, અને મારું હૃદય આજે હું તમને સોંપું છું. હવે જવાબદારી હાર્દિકની વધે છે. અને પુરુષ રડે એ ન વાલોય લાગે, ન હારોય લાગે, ન રૂડો લાગે, પણ પુરુષ રડે ને વાલોય લાગે, હારોય લાગે ને રૂડોય લાગે, એવો જો કોઈ અવસર હોય તો એ દીકરીનો માંડવો છે. અહીંયા બાપ જ્યારે કન્યાદાન દેતો હોય ત્યારે બાપ મટીને મા બનીને બેઠો હોય છે. અને એટલા માટે જ અમને પણ કહેવામાં આવે છે કે આપણે સારા મુહૂર્તે હસ્તમેળાપ થાય, સારા મુહૂર્તે લગ્નના ફેરા થાય. આ એક બાપની હૃદયની ભાવના હોય. કારણ કે નાની દીકરી જન્મે ને ત્યારથી બાપ એના સ્વપ્ન જોતો હોય કે આના માંડવે આના બહુ સારા રીતે બધું પાર પડે. અને સારા મુહૂર્તે હંમેશા દરેક પેરેન્ટ્સ ઈચ્છે કે અમારા સંતાનો સારા મુહૂર્તમાં સારા ચોઘડીએ એના લગ્ન સંસ્કાર થાય. પણ અત્યારે બહુ જરૂરી છે, હવે બધાએ સજાગ પણ થવાનું છે. અમુક સમાજમાં થાય છે કે બહુ જે સમય વેડફાય છે ખોટો, એ ન વેડફાય અને મુહૂર્તમાં આપણે વધારે ધ્યાન દઈએ તો કમસે કમ બાપની જે ફિલિંગ છે એને આપણે જાળવી શકીએ. અહીંયા બહુ સુંદર રીતે દ્વારકા નગરીમાં હાર્દિક અને ઉર્મી માટે આપણે સૌએ આ લગ્ન સંસ્કાર જોયા, જાણ્યા. હું તો એમ કહું કે દ્વારકાનાથ 100 વર્ષ દ્વારકામાં રહ્યા, એને જેવું દાંપત્ય ભોગવ્યું એવું જ સુંદર દાંપત્ય હાર્દિક અને ઉર્મીને ભગવાન દ્વારકાધીશ અહીંયા અપાવે. અને ઉર્મીના ભાઈએ જે અહીંયા 4 વખત લાજાઓમ કર્યો, આનો અર્થ એક જ છે કે બાપ પછીનો જો કોઈ ખભો હોય તો એ ભાઈનો છે. અને ભાઈ બેન માટે પછી બાપના રૂપે બેઠો હોય છે. એટલે ભાઈને ખબર છે કે આજે હું શું ખોવા બેઠો છું, અને દીકરીના બાપને ખબર છે કે હું શું આપી રહ્યો છું. એટલા માટે આપણા હિન્દી પિક્ચરમાં એક કડી છે ભાઈ માટે કે દેખ સકતા હું મેં कुछ भी होते हुए, देख सकता हूँ मैं कुछ भी होते हुए, नहीं मैं नहीं देख सकता तुझे रोते हुए. આપણે હાર્દિકને, ઉર્મીને, આ બંને જણાને ત્યાંથી તમે બેઠા બેઠા એને જુઓ તો લુક વાઇઝ બહુ સરસ છે, લાગે સારા. આજે એનો પોઝ જ કંઈક અલગ હોય, પણ એકલા હાર્દિકને વર બનીને અહીંયા પહોંચાડવામાં કુલ 6 વર ભેગા થાય ત્યારે 1 વર પૈણે. એટલે પેલા તો હાર્દિક મૂળ વર, હાર્દિકની બાજુમાં બેઠેલા અણવર, વર નંબર 2. હાર્દિકની ગાડી લઈને માંડવા સુધી પહોંચે પ્રદીપભાઈ, એ છે ગાડીનો ડ્રાઈવર. 3. હાર્દિક એન્ટર કરે ત્યારે એના હાથમાં ફ્લાવર હોય. 4. હવે હાર્દિકનો નાનો ભાઈ ઉર્વી માટે થતો દેવર. 5. કોઈના પ્રસંગમાં જાવ તો ખાલી હાથે ન જવાય, કવર લઈને આપણે જઈએ. તો કુલ 6 વર ભેગા થાય ત્યારે મૂળ વર પૈણે છે. અને એટલા માટે થઈ આપણે બધા ઊભા થઈ હાર્દિક માટે અને ઉર્મી માટે, કારણ કે એ બે આપણા માટે ક્યારના ઊભા છે. તો આપણે સૌ ભેગા થઈ કમસે કમ 30 મિનિટ ચાલે એવી તાળીનો અવાજ આ લગ્ન સંસ્કાર દ્વારા હાર્દિક અને ઉર્વીને આપીએ. તો જે બેઠા છો એ બધા ઊભા થઈ જાજો. કમસે કમ 30 સેકન્ડ સુધી તાળી સતત વાગતી રહીએ. અને આપણે પ્રદીપભાઈને, અમારા રાજેશકુમાર, કિરણબેન, દીનાબેન, આ બંને એમના માતા પિતા, એના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે તમારા આંગણે આજે શુભ પ્રસંગ ભગવાન દ્વારકાધીશે આપ્યો. સૌનું મંગલમય થાય, સૌની મનોકામના પૂર્ણ થાય, અને આવા ને આવા શુભ કર્મ ભગવાન આપના આંગણે આપતા રહીએ. આવી શુભેચ્છાઓ સાથે તાળીનો અવાજ 28 સેકન્ડ થઈ, હવે 1.5 સેકન્ડ બાકી છે. થોડું વોલ્યુમ વધારી આપણે 30 સેકન્ડ સુધી
ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. અભિનંદન અમારા કિશોરભાઈ, જેની બહુ ઈચ્છા હતી ચકુના લગ્ન અહીં થયા અને આપણે આ જ રીતે એને અહીં સંસ્કાર મળેલા હતા. તો એક દ્વારકાધીશની નગરીમાં બોલો શ્રી દ્વારિકાધીશ કી બધા બે હાથ ઊંચા કરજો. મારી સાથે જેને ફાવે એ બધા બોલી શકો છો. ભગવાન દ્વારકાધીશની આપણે છડી પોકારી અને આ લગ્ન સંસ્કારને આપણે વિરામ આપીએ છીએ. ગણી ખમ્મા રાજાધિરાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક મહારાજાધિરાજ દ્વારિકાનાથને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. થેન્ક યુ, ધન્યવાદ. બધા બેસી